ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુરના વિનાયકનગર સોસાયટી રોડની દયનીય હાલતથી સ્થાનિકોમાં રોષ। અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં આવેલ એક વિનાયકનગર સોસાયટીનો રોડ વર્ષોથી કચરો, ઘાસ અને ગંદા પાણીથી છલકાતો હોવાના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે રોડની જગ્યાએ જાણે ગટર વહેતી હોય તેવું દ્રશ્ય સર્જાયું છે। અનેક જગ્યાએ રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતો વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક જાગૃત નાગરિક અજયકુમાર ગિરીશચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષોથી આ રોડની હાલત અત્યંત ખરાબ છે અને પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સતત ગંદુ પાણી ભરાઈ રહે છે। અનેકવાર ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર ભરાયેલા ગંદા પાણી અને કચરાના કારણે મચ્છરો તથા જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર જોખમ ઊભું થયું છે। રહીશોએ ગ્રામ પંચાયત તાત્કાલિક રોડની સફાઈ, પાણીના નિકાલ અને રોડના સમારકામ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે। રિપોર્ટર રમણભાઈ ખાંટ। બરાબર। અને હું અત્યારે આ જે પરિસ્થિતિ છે બરાબર એ બતાવવા માટે તમને બોલાવી લાવ્યો છું। એને સમજી લો કે ક્યારેક આ પાણી ઇન્દિરાનગરમાંથી આવતું ઓમનગરમાં થઈને જતું હતું, બરાબર પણ સમયાંતરે આ એક પોતાની માલિકીની પ્રાઇવેટ જગ્યા છે, બરાબર ઓમનગરની પ્રાઇવેટ જગ્યા છે, ત્યાં પાણી ભરાતું હતું, રોકાતું હતું। હવે એ લોકોએ ડિસિઝન લીધું કે ભાઈ આપણે આ પાણી ના જોઈએ, બરાબર એટલે એ લોકોએ બંધ કર્યું। પણ મને આનો ઈલાજ શું એ હું પંચાયતને પ્રશ્ન કરું છું કે અત્યાર સુધી તો એ લોકોએ વેઠ્યું આપણી જે કંઈ પરિસ્થિતિ એ, બરાબર હવે એમને નથી જરૂર તો આપણે એમને હક બી નથી કરી શકતા કે અમારું પાણી અહીં થઈને જ જવા દો। તો આ પાણી એ લોકોએ બંધ કર્યું છે, તો આના પાણીનો નિકાલ શું એ મારું પંચાયતને સવાલ છે। તો પંચાયત એનું યોગ્ય પગલાં લે। પંચાયતમાં જાણ કરી ખરી તમે? પંચાયતમાં જાણ તો આજની નહીં, વર્ષોથી કરેલી જ છે। આ બધું ઇલીગલી જ ચાલે છે, બરાબર કોઈને કશી પડી નથી, પંચાયતને કશી નથી પડી। તમારે જેમ ચાલતું એમ ચાલવા દો, કોઈ જોવાય આવા નવરો નથી। બરાબર અનેક વાર રજૂઆત કરી છે અલગ અલગ રીતે। વચ્ચે પેલું ગરનાળું જે બનાવ્યું એ તો ત્યાં તો આવું ઘાસ ઉગી ગયેલું, બધું રોડ જ બંધ થઈ ગયેલો। એ મામલતદારને પીડીઓની દરમિયાનગીરીથી એટલું કામ થયું છે। પંચાયતને અનેક વાર રજૂ કરવા છતાં પંચાયતે કોઈ એક્શન લીધી નથી। શું યોગાનું એક સમય એવું બન્યું કે એક મરણ થયું, એ સરપંચના સગા હોવાના લીધે એટલું જલ્દી થયું, બાકી તો કોઈ એમની ઈચ્છા જ નથી કે કશું કામ કરે। બરાબર એવું છે? હા, તો પંચાયતમાં જાણકારી તે છતાં કોઈ પગલાં લેતી નથી। આ આજે વિડીયો બનાવીને મેં 2 વખત જાતે નાખ્યો। બરાબર અલગ અલગ સમય હું મારી રીતે ગામની અંદર જે કંઈ જરૂર લાગે એ પ્રમાણે જાગૃત નાગરિક તરીકે બધી રજૂઆત કરતો જ રહું છું। પણ કોણ સાંભળે છે? કોની જોડે ટાઈમ છે? કોઈ સાંભળવા જ નવરો નથી, કોઈ જોવાય નવરો નથી। બરાબર, થેન્ક યુ, ચલો આભાર।